સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કારના ધજાગરા ઉડ્યા અને આ ધજાગરા બે જૂથોએ ઉડાવ્યા હતા અને હવે આ પોલીસે આ તમામને હવે કાયદાનું ભાન કરાવ્યું છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાના પદમાલા ગામે બાઇક ઓવરટેક કરવા બાબતે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે એવું હિંસક અથડામણ થયું કે જેમાં પથ્થરમારો, લાકડીઓ તથા હુમલા વડે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જે બાદ તે વિસ્તારનો માહોલ તંગ બની ગયો હતો અને હવે સ્થાનિકોમાં ફફડાટ ફેલાવા લાગ્યો। જે બાદ પોલીસ હવે એક્શનમાં આવી અને પોલીસે આમાં 16 લોકોની જે છે અટકાયત કરી છે। ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો આ મામલો થોડાક જ સમયમાં હિંસક બની ગયો હતો, જેમાં બંને તરફથી પથ્થરમારો અને લાકડીઓનો હુમલા જે છે કરવામાં આવ્યા હતા। તે બાદ હવે ઘટનામાં 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા અને જેમાં ઘરો અને મંદિરોમાં પણ ઈંટો અને પથ્થરો ફેંકાતા તે વિસ્તારનો માહોલ જે છે તે ગરમાઈ ગયો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીનો પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચ્યો અને પદમલા ગામે મામલો થાળે પાડવામાં આવ્યો હતો। પરંતુ જે બાદ હવે લોકોમાંના મનમાં એ સવાલો થવા લાગ્યા કે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે જળવાઈ નથી રહી। જે બાદ આ સવાલો બાદ પોલીસ હવે હરકતમાં આવીને પોલીસે આ તત્વો પર તવાઈ બોલાવી। સૌપ્રથમ સાંભળી લઈએ પોલીસનું આ ઘટનામાં શું કહેવું છે। વડોદરા શહેરના પદમલા ગામે ગતરોજ એક રાત્રિના સમયે રાયોટિંગ અને 307ની ક્રોસ કમ્પ્લેન છે લેવામાં આવી છે। એમાં તપાસ કરતા 23 તારીખે પદમલા ગામના જ બે ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી। એ સંદર્ભે ફરી એક વખત 30/3/26 એટલે કે ગતરોજ બંનેને બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામી બંને અલગ અલગ ફળિયામાં રહે છે, અલગ અલગ ઈસમો દ્વારા સામસામે પથ્થરમારો જે છે કરવામાં આવ્યો છે। એ પથ્થરમારા સંદર્ભે બંને પક્ષમાં જે ઇજાગ્રસ્ત થયેલા છે એ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હથિયારમાં મુખ્યત્વે છૂટા હાથની મારામારી, પેવર બ્લોક અને અન્ય વસ્તુઓ જે છે એનો ઉપયોગ કર્યો। કોઈ હથિયાર હજુ સુધી કબજે કર્યું નથી, પણ એમની મેડિકલ જે છે સારવાર જેને ઈજા થઈ છે એ થયા પછી એમને લાવ્યા પછી પૂછપરછ કરી અને કાયદેસર અટક કરવામાં આવશે। અત્યારે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ પ્રકારનો અનિચ્છનીય અને પછી કોઈ બનાવ બન્યો નથી। લોકલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજા અન્ય આરોપીઓ જે છે એને પકડવા માટે ઝોનની LCB અને વિવિધ ડિસ્ટર્બની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે। હવે આ જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિનું હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પોલીસે આ વિષયમાં રાયોટિંગ સહિતના ગુનામાં હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે ઝીણવટભરી અત્યારે હાલ તો તપાસ ચાલી રહી છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે વિસ્તારમાં શાંતિએ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ પણ જે છે અત્યારે કરવામાં આવી રહ્યું છે। પણ અહીંયા વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આવા બનાવો સામે આવતા હોય છે। થોડા સમય પહેલાં આપણે જોયું કે ભાવનગરમાંથી આવ્યો તો એની પહેલાં આપણે જોયું કે અમરેલીમાંથી આવા જૂથ અથડામણના બનાવો સામે આવતા હોય છે। પરંતુ વાત અહીંયા એ છે કે પોલીસ અંતે મામલો થાળે તો પાડી દે છે, પરંતુ જો ખરેખરમાં શાંતિ અને જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની વાત આવે ત્યાં પોલીસ કેમ ગુમ થઈ જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ વિસ્તારમાં અત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કડક બંદોબસ્ત જે છે ગોઠવી દીધો છે। પણ અત્યારે હાલત એવી છે કે પોલીસ બંને પક્ષના 16 લોકોની અટકાયત કરી છે અને લોકોને અત્યારે શાંતિ જાળવવાની ત્યાં અપીલ પણ કરી છે। પણ અહીંયા વાત કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર આવીને જ અટકે છે કે શા માટે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા આ શાંતિ જળવાતી નથી।
સવાલ અહીંયા એ ઊભો થતો હોય છે કે વારંવાર આવા બનાવો બનતા હોય છે, અમરેલીમાંથી બનતો હોય છે, ભાવનગરમાંથી આ બનાવો બનતા હોય છે, તો શા માટે પોલીસ દ્વારા લોકોમાં ડર બેસાડવામાં આવતો નથી કે જો તમે કોઈ ખોટું કામ કરશો તો તમને છોડવામાં આવશે નહીં? લોકોમાં અત્યારે આ ડર જતો રહ્યો છે અને તેના કારણે જ આવી સ્થિતિ જે છે બનતી હોય છે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.